સુરતના ઉધના ગામ ખાતે આવેલ ભીડભંજન મહાદેવ તેમજ બળિયા બાપજીનું મંદિર આવેલું છે, જ્યાં માગસર મહિનાનું ખૂબ જ મહત્વ છે। તો આપણે અહીં મંદિરના પૂજારી પાસેથી જાણીએ કે કઈ રીતે આ મંદિરનું મહત્વ છે અને માગસર મહિનામાં લોકો ખાસ અહીં કેમ દર્શન કરવા આવતા હોય છે। આપનું નામ? હા, મહંત જયેશભાઈ હિતેન્દ્રભાઈ ભટ્ટ, ઉધના ભીડભંજન મહાદેવ અને સૈયર કાકા મંદિર। માગસર માસ છે। માગસર મહિનો એટલે ભીડભંજન મહાદેવનો મેળો તે પ્રમાણે પ્રચલિત છે। પેઢી દર પેઢી અહીં દૂર દૂરથી સુરતવાસીઓ અને મુંબઈથી પણ લોકો દર્શન પૂજા કરવા માટે આવતા રહે છે। અને માગસર માસનું મહત્વ એટલા માટે છે કે ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે માસોત્તમ માસે મૃગશીર્ષ માસે સર્વોત્તમ માસ માગસર માસ હું જાતે જ છું। અને માગસર માસ મહાદેવજીને પણ પ્રિય છે અને વિષ્ણુ ભગવાનને પણ પ્રિય છે। ઘણા બધા મહોત્સવો આજ માગસર મહિનામાં આવતા હોય છે, જેમ કે દત્તાત્રેય જયંતિ, ભૈરવ જયંતિ, અન્નપૂર્ણા માતાનું વ્રત। તો આ પ્રમાણે અહીં માગસર મહિનાનું મહત્વ છે। અને અહીંનું વિશેષ મહત્વ એ છે કે ઉધના ગામમાં વર્ષોથી ભીડભંજન મહાદેવ દાદાને ઘીના કમળ ચડાવવામાં આવે છે। વિશ્વનું એકમાત્ર શિવાલય કે જ્યાં ઘીના કમળ ચડતા હોય આખો મહિનો, તો આ ભીડભંજન મહાદેવમાં। અને એનું જે મહત્વ છે એ છે કે સમુદ્ર મંથન વખતે જ્યારે હળાહળ વિષ ઉત્પન્ન થયું હતું, ત્યારે મહાદેવજીએ એ વિષ પોતાના ગળામાં ધારણ કરેલું અને તેથી નીલકંઠ તરીકે તેઓ પ્રખ્યાત થયા। પરંતુ એને લીધે અમને પુષ્કળ પીડા થઈ, બળતરા થઈ અને તેથી જે વૈદરાજ છે દેવતાઓના, અશ્વની કુમાર અને બીજા જે વૈદરાજોએ મળીને ભગવાનને પરામર્શ કરીને સજેશન કર્યું કે તમારે ઘીનું સેવન કરવું જોઈએ, જેથી તમારી આ બળતરા અને પીડા શાંત થશે। અને તેથી ભગવાનને ત્યારે ઘી આપવામાં આવ્યું, ઘીનું સેવન કરવામાં આવ્યું અને તેથી ભગવાનની પીડા શાંત થઈ અને સદાશિવની શાંતિ પ્રાપ્ત થતા સમગ્ર વિશ્વને શાંતિ પ્રાપ્ત થઈ। અને ત્યારથી જ આ ઘીના કમળ ભગવાનને ચઢાવવામાં આવે છે અને અભિષેક પણ કરવામાં આવે છે। જી, આ મંદિરની અંદર બળિયા બાપજીની પણ પ્રતિમા આવેલી છે, એનું પણ માગસર મહિનામાં ખૂબ જ મહત્વ છે, તો શું છે? હા, હારિયાના બેલી બળિયાદેવ બાપજી, જેઓ અનેક અલગ અલગ નામોથી પ્રખ્યાત છે। કોઈ એમને ખાટુ શ્યામ કહે છે, કોઈ કાકા બળિયાદેવ કહે છે, આમ અલગ અલગ નામથી ભગવાન પ્રચલિત છે। અને અહીં ભગવાનનું મસ્તક આવેલું છે અને શહેર સુરતના લોકો વર્ષોથી કશે પણ સુપ્રસંગ હોય, બહાર જવાનું હોય, જેમ કે હમણાં મોરાણી જાત્રા આવી રહી છે, તો ત્યાં સરાવવા જવા માટે પહેલા ભગવાન બળિયાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી અને પછી પિતૃ શાંતિ માટે જતા હોય છે। તો માગસર માસમાં જે બળિયાદેવના દર્શન માટે લોકો અહીં આવતા હોય છે, સાથે અહીં તાળું ખાવાની પણ જે પરંપરા છે। હા, આપણા બાળકોને જ્યારે ઇંગ્લિશમાં ચિકન પોક્સ કહેવાય અને શીતળા કહેવાય ગુજરાતીમાં, તો જ્યારે પણ એ ચામડીનો રોગ થાય છે ત્યારે બળિયાદેવના આશીર્વાદથી જ એ પીડા શાંત થાય છે અને એમની બાધા આખડી રાખવાથી એ જે કંઈ પીડા છે, જે ફોલ્લા થયેલા હોય, તે બધું જ એમને શમન થાય છે। તો 9 દિવસ સુધી આપણે એનો બાધાનો જે સમય છે તે પાડવો પડે છે। 9મા દિવસ પછી અહીં બાધા મૂકવા લોકો આવે છે, રમતું નાળિયેર બળિયાદેવને ચડાવીને બાધા માનતા મૂકી અને ટાઢું ખાય છે। આગલા દિવસે જે કંઈ બનાવ્યું હોય પ્રસાદી, તે અહીંયા આવીને ટાઢું ખાય છે, ટાઢા પાણીએ સ્નાન કરે છે અને બળિયાદેવને પોતાનું શ્રદ્ધા અર્પણ કરે છે। જી, જે પ્રકારે આપણે અહીં જે મંદિરના પૂજારી સાથે વાત કરી, તેમણે જણાવ્યું છે કે આ મંદિર હજારો વર્ષ પુરાણું છે અને અહીં જે ભક્તો જે સુરત સહિત સુરતની આસપાસના જે ગામો છે ત્યાંથી પણ લોકો અહીં દર્શન કરવા આવતા હોય છે। અહીં ભીડભંજન મહાદેવજીની સાથે બળિયા બાપજીનું પણ મંદિર આવેલું છે। લોકો જે અહીં શ્રદ્ધા રાખીને જે બાધા રાખે છે, માનતા રાખે છે અને તેઓની જયારે માનતા પૂરી થાય છે ત્યારે અહીં તેઓ દર્શન કરવા આવે છે। અને અહીં આ મંદિરમાં ખાસ માગસર મહિનામાં બળિયા બાપજીને દર્શન કરવા આવીને લોકો તાળું ખાવાની પણ પરંપરા છે। તો સાથે અહીં જે માગસર મહિનો જે હોય છે તે દરમિયાન અહીં જે ભીડભંજન મહાદેવ છે તેમને ઘીના કમળ ચડાવવામાં આવે છે। તેમાં ખાસ સોમવારના દિવસે અહીં જે મહાદેવ દાદાને જે ઘીનો અભિષેક પણ કરવામાં આવે છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।